મહીસાગર જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત। સંતરામપુરના ટીભરવા ગામે દીપડાએ વૃદ્ધ પર હુમલો કર્યો। દીપડો શિકાર કરવા આવ્યો હતો, જેમાં વૃદ્ધાએ પ્રતિકાર કરતા દીપડાએ હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચાડી। સંતરામપુર તાલુકામાં થોડા દિવસ અગાઉ જીતવા ગામે પણ દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો। હાલની માહિતી મુજબ વન વિભાગના અધિકારીઓએ દીપડાને પકડવા માટે પાંજરું મૂકશે। અમારા સંવાદદાતા હિરેન પંડ્યા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હિરેન, મહીસાગરમાં ચાર પગનો આતંક જોવા મળ્યો છે। એક મહિલાને દીપડાએ ઈજાગ્રસ્ત કરી છે, શું વિગત? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ચાર પગનો જે આતંક છે તે જોવા મળી રહ્યો છે। થોડા દિવસ અગાઉ પણ એક મહિલા ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આજે પણ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં ટીમ્બરવા ગામે એક વૃદ્ધા ઉપર દીપડાએ હુમલો કર્યો છે। વૃદ્ધાના હાથના ભાગે દીપડાએ ઈજાઓ પહોંચાડી છે। શિકારના શોધમાં આવેલ દીપડાનો પ્રતિકાર કરતા વૃદ્ધા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જેને લઈને વૃદ્ધાને ઈજાઓ પહોંચી હતી। મહીસાગર જિલ્લામાં માનવ ઘર્ષણના જે બનાવો છે જંગલી પશુઓ સાથેના તે સતત વધી રહ્યા છે, જેને લઈને વન વિભાગ દ્વારા પણ પાંજરા મૂકવામાં આવી રહ્યા છે, પરંતુ જે આ જંગલી પશુઓ છે તે પકડમાં નથી આવી રહ્યા, જેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર હિરેન, જાણકારી આપવા માટે।